સત્રમાં આપ સર્વ ભક્તિવંત જિજ્ઞાસુ માતા તથા બહેનોને હું ચંચલ પંકજભાઈ નાગરાણી માં અહિલ્યાના નગરી ઇન્દોર થી તથા મારા તકનીકી સહયોગી જુહીબેન વિપુલભાઈ છાવૈયા બડનેરાથી સ્વાગત કરીએ છીએ। આજનો વિષય છે ગુરુનો મહિમા। આ વિષય પર આ વિષય ખૂબ અદ્ભુત અને ગુરુની મહિમાનો જેટલા ગુણગાન કરીએ તેટલા ઓછા જ છે। એટલે આજ ફરી એકવાર આપણે સૌએ ગુરુ મહિમાના ગુણગાન કરવા ભેગા થયા છીએ। આવતીકાલે ગુરુ પૂર્ણિમા છે એટલે આપણે સ્થાનિક સમાજ તો સત્સંગ કરીશું, પણ તે પહેલા ગુરુ તત્વની સમજણ લેવાનો પ્રયાસ કરીશું। પાછલા સત્રમાં સરસ્વતી બેને આપને પ્રારંભિક જ્ઞાન પ્રદાન કર્યું, જેથી આપણે સૌએ ગુરુનું જીવનમાં મહત્વ સમજ્યું અને જાણ્યું। અને આજે ફરી એકવાર આપણે ગુરુ પૂર્ણિમાના ઉપલક્ષમાં આ વિષય પર સત્સંગ કરીશું। આજના વક્તા આપ સૌના જાણીતા અને લાડીકા છે। એ તો જાણે શબ્દોના જાદુગર છે। સતત જીવનના લાગતા વિષય પર શોધ કરી અભ્યાસ કરી આપણે સમજે એવા સરળ ભાષામાં સમજાવવાની એમની જાદુગરીથી આપણે બધા પરિચિત છીએ। તો આજના વિષય વિવેકાનંદ ઓનલાઈન સત્રમાં ખૂબ ખૂબ સ્વાગત છે ભાવનાબેન। જય શ્રી લક્ષ્મીનારાયણ બેન। જય શ્રી લક્ષ્મીનારાયણ। આજની શરૂઆત તમારા મંગલાચરણથી કરીશું। ઓવર ટુ યુ ભાવનાબેન। જી ધન્યવાદ। મંગલાચરણ પેલા ભગવાનથી। વામી યસ્ય સ્થિતા રાધા શ્રીશ્ચ યસ્યાસ્તિ વક્ષસી વૃંદાવન વિહારંતમ શ્રી કૃષ્ણમ હૃદિ ચિંતયે શ્રી કૃષ્ણમ હૃદિ ચિંતયે મુખં કરોતિ વાચાલમ પંગુમ લંઘયતે ગિરિમ યત્કૃપાતમઃ વંદે પરમાનંદ માધવમ પરમાનંદ માધવમ। આપ સર્વના હૃદયમાં વિરાજમાન ભગવાન શ્રી હરિને વંદન કરી જય લક્ષ્મીનારાયણ, જય ઉમિયામાં, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, જય ભારત। આજે આપણો વિષય છે કે સદગુરુની આરાધના, એનો મહિમા એ આપણે જોઈએ। તો સદગુરુની મહિમા માટે આમ જોઈએ તો શબ્દો એને પૂરો ન્યાય ના આપી શકે ને શબ્દાતીત વસ્તુને શબ્દોમાં લઈ આવવું એ શક્ય નથી। પણ આપણે કહીએ ને કે આછો આછો અણસાર આવે ગુરુ તત્વ શું છે, એનો મહિમા શું છે, એના માટે છે ને સૌથી પહેલા હું એક સરસ સ્ટોરી લઈશ। કારણ કે અમુક વસ્તુ છે ને તમે શબ્દોથી ના સમજાવી શકો। તમને અગર કોઈ કહેશે પ્રેમની પરિભાષા કરો તો તમે શું કહેશો? જેવો નિર્દોષ પ્રેમ ગોપીઓને કૃષ્ણમાં હતો ને, રાધાને કૃષ્ણમાં હતો એવો પ્રેમ। પછી એ પ્રેમ માટે શબ્દો છે જ નહીં, પર્યાય છે જ નહીં। તો એવી રીતે ગુરુ તત્વના મહિમા માટે શબ્દો બહુ ટૂંકા પડશે। એટલે સ્ટોરીથી થોડોક અણસાર આવે કે ગુરુ તત્વ શું છે, ગુરુનો મહિમા શું છે। એના માટે સૌથી પહેલા એક સ્ટોરી લઈશ અને સ્ટોરીમાં આપણા દિવ્ય આચાર્ય પરંપરાને વંદના છે, આપણા પ્રિય અને મારા પ્રિય શ્રી રામાનુજાચાર્યજી, એમના જીવનનો એક સરસ પ્રસંગ છે। એક વખત છે ને ભગવત પાદ યતિરાજ રામાનુજાચાર્યજી ભગવાનના દર્શન કરીને પોતાના શિષ્યો સાથે પાછા આવતા હતા। ત્યારે છે ને એમની દ્રષ્ટિ એક યુવક ઉપર પડી। એમણે પોતાના એક શિષ્યને કહ્યું કે દીકરા જોતો ખરો પેલો વ્યક્તિ જે એક કન્યાની સામે જોઈને ઊંધા પગે હાલતો હતો અને એના ઉપર છત્ર ધરી હતી ભર બજારે। એટલે ગુરુદેવે કહ્યું કે તમે એને મારી પાસે બોલાવી લાવો ને। એની એકાગ્રતા એટલી હતી કે સામું ને સામું જોઈ રહ્યો હતો। તો આપણને આવું દ્રશ્ય દેખાય ને તો આપણને એમ થાય કે આમ તો શરમ જેવું કઈ છે કે નહીં, આપણે તરત નેગેટિવિટીમાં લઈ લઈએ। જે મહાન પુરુષ હોય ને એની દિવ્ય દ્રષ્ટિ હોય અને લૌકિક દ્રષ્ટિથી પારની વસ્તુ પણ એને દેખાતી હોય।
એટલે એણે કહ્યું કે તમે એને બોલાવી લાવો. પછી એને બોલાવી લાવે છે. ત્યારે એમણે પૂછ્યું એ યુવકને કે તારું નામ શું છે અને પેલી કન્યા સાથે તારો સંબંધ શું છે? તો એને કહ્યું કે યતિરાજ, મારું નામ તો ધનુર્દાસ છે અને જે એ યુવતી છે એ મારી પત્ની નથી, પણ એ મારી પ્રેયસી છે અને એનું નામ હેમાંબા છે. તો રામાનુજાચાર્યજી કહ્યું કે તને એનામાં એટલું બધું શું આકર્ષણ છે કે તું એની સામે ને સામે જોયા રાખે છે? તેને બહુ સરસ જવાબ આપ્યો કે મને છે ને એના નેત્ર કમળ બહુ જ ગમે છે. એનામાં એટલો મને આનંદ આવે છે એનું દર્શન કરવામાં કે મારી પાસે કોઈ શબ્દ નથી. રામાનુજાચાર્યજી કીધું સારું, એક કામ કર ને, તું છે ને આજે બસ એક વાર મારા કહેવાથી તું છે ને મંદિરે આવજે. તો કે કેમ? મંદિરે શું હશે? મને તો જે સુખ અહીંયા મળે છે ક્યાંય નહીં મળે. તો બસ તને હું આ નેત્રો કરતા વધારે સુંદર નેત્રોનું દર્શન કરાવું તો? કે હોય જ ના શકે. અને હોય તો તમે જેમ કહેશો એમ કરીશ, પણ આનાથી વધારે સુંદર નેત્રો તમે ક્યાંય નથી જોયા. તો યતિરાજ એને આમંત્રણ આપીને મંદિરે જાય છે અને મંદિરમાં શ્રી રંગનાથજી એને દિવ્ય મૂર્તિ બિરાજમાન હોય છે. ત્યારે યતિરાજે રામાનુજાચાર્યજીએ શ્રી રંગનાથજીને પ્રાર્થના કરી કે હે પ્રભુ, તમે તો બહુ જ સુંદર છો, તમે તો ત્રિભુવન સુંદર છો. હે નાથ, મને તમારી સુંદરતાના દર્શન થાય છે, પણ પેલો જે છે ને એને તમારી સુંદરતા કદાચ એની માનુષિક આંખોથી નહીં દેખાય. તો નાથ, કૃપા કરીને એક વાર હે ત્રિભુવન સુંદર, તમારા સુંદર નેત્ર કમળ છે ને એના દર્શન એને કરાવજો ને, એક ઝલક આપજો ને નાથ. બહુ પ્રાર્થના કરીને આવા સાચા હૃદયના સંત હોય ને એની પ્રાર્થના ભગવાન ચોક્કસ સાંભળી લે. તો છે ને એ જાય છે ત્યારે રાત્રે એઝ યુઝ્યુઅલ આપને ખબર છે કે દક્ષિણના મંદિરોમાં ઇલેક્ટ્રિસિટીનો યુઝ નથી થતો, તો દીવડાઓ પ્રગટ્યા અને સુંદર આરતી થઈ અને પછી ભગવાને કૃપા કરીને એને દર્શન કરાવ્યા. તો જે સુંદર મૂર્તિ હતી અને એના નેત્ર કમળ ભગવાન એટલા સુંદર હતા કે પછીથી ધનુર્દાસ એની આંખમાં પાણી આવી ગયું ને એ પૂરા નેત્રો તરફ ખીચાઈ ગયા, ભગવાનની મૂર્તમાં એકદમ લીન થઈ ગયા. અને પછી એણે ક્યારે પણ હેમાંબાનું મોઢું નથી જોયું. એની રૂપની જે આસક્તિ હતી એને સદગુરુ મળ્યા તો એને ભગવાનની આસક્તિમાં ફેરવી નાખી. અર્થાત શું કે અંધકારનો નાશ કરે એ આ રીતે ગુરુ અંધકારનો નાશ કરે. આપણા માઇનસ પોઈન્ટ્સ હોય એને આપણા પોઝિટિવ પોઈન્ટ બનાવે. એ જે કળા હોય એ સદગુરુ પાસે હોય. એટલે જુઓ ને તમે, રૂપની આસક્તિને ભક્તિ બનાવી દીધી. કારણ કે ભગવાનમાં આસક્તિને ભક્તિ કહેવાય, સંસારમાં આસક્તિ હોય તો એને વાસના કહેવાય. તો ગુરુ શું કરે? ગુરુ ટ્રાન્સફોર્મેશન કરે. તમારું એક સ્વરૂપ છે, કદાચ એનામાં શુદ્ધતા અત્યારે નથી, ઉપર છલી પરતથી ઢંકાઈ ગયું છે, તો ગુરુ તત્વ શું કરશે? એને ટ્રાન્સફોર્મ કરશે. અને એટલા માટે જ ગુરુ જરૂરી છે. ગુરુ કેવા હોવા જોઈએ? જે આપણે લાસ્ટ સેશનમાં વાત કરી, તો ગુરુનો મહિમા તો આકાશ જેવો અનંત ને અપાર છે. પણ મેં એ દિવસે પણ કહ્યું હતું ને અત્યારે પણ કહું છું કે આપણે ભગવાન પાસે એ પ્રાર્થના કરવાની છે કે હે નાથ, મને તમે દ્રષ્ટિ દો જેનાથી ગુરુને, સદગુરુને હું ઓળખી શકું. અને જ્યાં સુધી એ ના મળે ત્યાં સુધી હનુમાન દાદાને, તમે કૃષ્ણમ વંદે જગતગુરુમ, ભગવાન શિવજીને તમારા ગુરુ તરીકે આરાધના કરો. અને તમે નગુણા ના રહ્યો, કારણ કે નગુણાપણાનું ઘણાને અંદર દિલમાં દુઃખ હોય છે. તો એનાથી મુક્ત થવા માટે તમે ભગવાનને પણ એઝ અ સદગુરુ તમે એને પ્રાર્થના કરી શકો અને તમને એ જ્ઞાન મળશે જ, એમના પાસેથી પણ મળશે. અને પછી તો આપણે ભગવાનને સોંપાઈ જઈએ. પછી તો આગળનો ન્યાય શું કરવો? આપણને કોઈ સદગુરુથી ભેટાડવા કે પછી આપણી સાથે કેવા અનુભવની આદાન પ્રદાન કરવું, એ બધું એના હાથમાં છે. એ આપણે વિચારવાનું જ નથી. શરણાગતિનો પહેલો જ સ્ટેપ એ છે કે માણસ નિર્વિચાર થઈ જાય, શિષ્ય નિર્વિચાર થઈ જાય.
એને જ સાચી શરણાગતિ કહેવાય. જો કન્ડિશન્સ હોય તો એને શરણાગતિ ના જ કહેવાય. એ ગુરુ તત્વને જ્યારે સમજીએ ત્યારે બધી કન્ડિશન્સ આઉટ થઈ જાય. અને એક પ્રશ્ન એવો પણ આવે છે કે સાચા કરતા વધારે તો ખરાબ ગુરુઓ હોય છે, એવો જગતમાં સમાજમાં એવું કહેવાય છે. તો હું તમને એક જ વાત કહીશ કે તમે એમ કહો છો કે ખોટા ગુરુઓ હોય, બરાબર, સાચા ઓછા હોય, પણ હું તમને એમ કહું કે અગર સાચા છે તો એનું ડુપ્લિકેટ ફોર્મ છે ને માર્કેટમાં. અગર સાચા જ ન હોત તો ખોટા હોત જ ક્યાંથી? સાચાના આધારે ખોટા છે. અત્યારે અગર કોઈ 300 ની નોટ બજારમાં ફરતી કરવા માટે ડુપ્લિકેટ છાપે તો કોઈ એને નહીં સ્વીકારે. પણ જો 100 રૂપિયાની નોટ છાપશે તો કદાચ એની કારીગરી ક્યાંક કામ લાગી છે, કારણ કે 100 રૂપિયાની નોટ ઓલરેડી માર્કેટમાં અવેલેબલ છે. એ જ રીતે ગુરુ સાચા છે માર્કેટમાં, દુનિયામાં, અસ્તિત્વમાં, એટલે ખોટાઓનું કામ ચાલે છે. એટલે જો તમને કોઈ એવો કડવો અનુભવ થયો હોય ખોટાઓનો, તો પણ તમારા હૃદયને સમજાવજો કે ક્યાંક તો સાચા સદગુરુ છે ને એના લીધે જ સમગ્ર અસ્તિત્વ ટકેલું છે. એક આ વસ્તુ છે ગુરુ તત્વ વિશે. એક આપણે કહ્યું કે હનુમાન દાદાને કે કૃષ્ણ ભગવાનને કે શિવજીને ગુરુ બનાવવા, અને બીજું આપણે પ્રેક્ટિકલ લાઈફમાં અનુભવ કરીએ તો ગુરુ શું કરે. ઘણી વખત છે ને આપણે જ્યારે આપણી તાર્કિક બુદ્ધિથી જોવાની કોશિશ કરશું ને તો આપણે ગુરુ તત્વ નહીં ઓળખાય. હું તમને એક સદગુરુ શંકરાચાર્યજીનું એક એક્ઝામ્પલ આપીશ. એક વખત શું થયું કે ગંગા કિનારે શંકરાચાર્યજી બિરાજમાન છે અને સભા કરીને બેઠા છે શિષ્યોની. વચ્ચે ગંગા નદી છે ને આ બાજુ એક યુવક ઉભો છે. એણે શંકરાચાર્યજીના દર્શન કર્યા અને સામેની પારથી, આખી ગંગા નદી છે ને, મેં જોયું છે ઋષિકેશમાં પણ કે એ ઘણી વખત સાંકડી ધારા હોય, ઘણી વખત થોડો પહોળો પટ હોય બે કિનારા વચ્ચે. તો કોઈ સાંકડી ધારા હતી ગંગાજીની, પણ પ્રવાહ બહુ જબરો હતો, વેગથી હતો, અને સામે સદગુરુ હતા. કોણ? શંકરાચાર્યજી. તો યુવકે એની સામે જોયું અને શંકરાચાર્યજી હાથથી ઈશારો કર્યો કે આવી જા. ત્યારે યુવકને પ્રશ્ન થયો મનમાં. આ યુવક છે ને, એના જે મનોભાવ છે ને એ આપણા મનોભાવ દર્શાવે છે. ધ્યાનથી સાંભળજો. યુવકને પ્રશ્ન થયો, મને તો તરતા નથી આવડતું, હું સામે કિનારે કેવી રીતે જઈશ? હું તો પ્રવાહમાં તણાઈ જઈશ, કારણ કે પાણીમાં એક ફોર્સ હોય છે, તણાઈ જઈશ, મારું શું થશે? ત્યારે તરત જ એની અંદર એક આપણે કહીએ ને પરમાત્માનો અવાજ, એ અંદર અંતર્યામીનો અવાજ આવ્યો કે હું આટલા જન્મોથી તો જીવન મરણમાં છું જ, ચક્રમાં છું જ. હવે એક સદગુરુ સંન્યાસી મને બોલાવી રહ્યા છે કે કદાચ હું જઈશ અને કદાચ હું ગંગામાં તણાઈ પણ જઈશ તો મારી નજર સામે તો એ છે ને, એટલે મારું સારું જ થશે, એટલો ભરોસો. અને એને છે ને એ ભરોસાના બળથી એને પગ માંડ્યું, અને જ્યાં એને પગ માંડ્યો ત્યાં કમળ ખીલ્યું. એટલે એનો પગ કમળ ઉપર, બીજો પગ કમળ ઉપર, ત્રીજો, આવી રીતે એને ગંગા પાર કરી અને શંકરાચાર્યજી સુધી પહોંચ્યા. આ સ્ટોરી તમારી ને મારી છે. એ શંકરાચાર્યજી આપણા સદગુરુનું પ્રતીક છે. આપણે જ્યારે સદગુરુ તરફ જઈએ છીએ ને તો અજ્ઞાનનું આવરણ આડું આવે છે. આપણને ડર લાગે છે, આપણને તરતા નથી આવડતું ને, આપણને ડર લાગે છે ક્યાંક હું ખોટે રવાડે તો નહીં ચડી જાઉં ને, ક્યાંક મને મળ્યા છે એ સાચા તો હશે ને, ક્યાંક મારી સાથે કઈ ખોટું તો નહીં થાય ને. કારણ કે ટીવી સિરિયલ્સમાં, સિનેમાઝમાં આપણે હંમેશા નેગેટિવિટી ઘણું જોઈ છે. ઓરિજિનાલિટી તો આપણને ભાગ્યે જ જોવા મળે. તો આપણા મગજમાં તો એવો વાયરસ ફીડ કરવામાં આવ્યો છે કે સનાતની સંતો તો બહુ ખરાબ હોય છે, આવા હોય છે, એવા હોય છે. તો મારું શું થશે? બિયોન્ડ ધીસ ટોપિક હું તમને વાત કરું, સનાતનમાં જેટલા પણ સંતોને વિશે જેટલી નેગેટિવિટી જે બતાવવામાં આવી છે ને એ સત્ય નથી.
એટલા સાચા ને સારા સંતોથી ભરમાર છે. એકાદ કોઈક અગર એવો હોય તો એને જોઈને આપણે નિરાશ ના થવું જોઈએ. સામે કરોડ સાચા છે. હું બહુ જવાબદારીથી કહું છું, કરોડ સાચા છે, એકાદ બે ફ્રોડ હોય. તો આપણે એનાથી આપણી શ્રદ્ધાને ગુમાવી નથી બેસવાની. પછી આ જે કમળ હોય છે ને એ વાસ્તવમાં આપણા બ્રેન સેલ્સ હોય છે, મતલબ આપણી આંતરિક શ્રદ્ધા હોય છે. સદગુરુ છે ને જ્યારે કૃપા દ્રષ્ટિ કરે ને એના તરફ આપણે જ્યારે વિશ્વાસ મૂકીએ ને ત્યારે આપણી અંદર જે ચેતના હોય ને એનો વિકાસ સંપૂર્ણપણે થાય. તો જે આધ્યાત્મિક વિકાસ ને એનું પ્રતીક ઈ કમળ છે. એ કમળ ખીલે, તમને ખબર છે કે આપણા બ્રહ્મરંધ્રમાં સહસ્ત્રદલ કમળ, આપણને બધાને ખબર છે, ત્યાં જ મુક્તિનો દ્વાર છે એવું પણ કહેવાય છે. તો બસ એ જે સદગુરુ મળે ને એ આપણને આપણી માન્યતાઓમાંથી મુક્ત કરે, આપણી સીમિતતામાંથી આપણને મુક્ત કરે, એક વિશાળ બનાવે, એને સાચા સદગુરુ કહેવાય. એનામાં તો તારા મારાના ભેદ ના હોય, પણ આપણે એને સેવીએ ને તો આપણામાં પણ એ ભેદ દ્રષ્ટિને જે આપણને મુક્ત કરી નાખે ને એને સદગુરુ કહેવાય. અને એવા સદગુરુ મળી જાય ને પછી ખરેખર સાચું કહું, આપણે કશું કરવાનું જ નથી. પછી જે કરે ને એ તો બસ એ જ કરે, આપણે તો બસ માણવાનું જ હોય. આપણને ખબર એ ના પડે એમ આપણામાંથી દુર્ગુણો એ ક્યારે ડિલીટ કરી દે અને સાચા સદગુણો એ ડાઉનલોડ કરી દે ને આ પ્રોસેસમાં આપણે પોતે પણ અનનોન હોઈએ, કારણ કે આપણને કોઈ શ્રમ જ નથી. જ્યારે તમારા જીવનમાં કોઈ સદગુરુ નહીં હોય ને, તમે તમારા પુરુષાર્થથી ભગવાન મેળવવા જશો ને તો તમને 10મા માળે પહોંચવા માટે સીડી ચડવી પડશે. અને તમને ખબર છે સીડી ચડવી કેટલી અઘરી છે. અને એમાંય જો સ્થૂળ શરીર હોય તો, ફરીથી કહું છું, સ્થૂળ શરીર હોય તો, સ્થૂળ એટલે દેહાભિમાન વાળું શરીર, દેહાભિમાન સહિતની આપણી અહંતા કે હું તો શરીર છું. આવી પરિસ્થિતિ સાથે જ્યારે આપણે સાધનામાં જોડાય ને ત્યારે 10મો માળ આવે ને ત્યાં સુધી તો એટલું હાંફી જઈ, ઘણી વખત તો વચ્ચે વિસામાય લેવા પડે, બરાબર ને. જ્યારે ગુરુ કૃપા શું છે, એક લિફ્ટ છે, તમે એમાં એન્ટર થશો ને તમને ખબર નહીં પડે કે ક્યારે 10મો માળ આવી જશે. અને એનું કારણ છે કે તમને કોઈ એવો પરિશ્રમ પણ નહીં પડે અને ગુરુની કૃપાથી તમને અભિમાન પણ નહીં આવે. અનનોઇંગલી, ખરેખર આ તો બધાથી બેસ્ટ છે કે આપણને આપણા સદગુણોનો અહંકાર પણ ના આવે ને એટલે સદગુરુ આપણને ભાન થવા પણ નથી દેતા કે એને આપણામાં કયા કયા સદગુણો ડાઉનલોડ કર્યા છે. અને હજુ એક પ્રશ્ન હતો, પછી આપણે ક્વેશ્ચન આન્સર્સ લેશું કે આપણે ઘણી વખત ઉપનિષદ કથા હોય તો આરુણીની વાત હોય, ઉપમન્યુની વાત હોય તો આપણને એવું દર્શાવવામાં આવે કે સદગુરુની સેવા કરવા માટે જાય, જ્ઞાન લેવા માટે જાય અને સદગુરુ સેવા ચીંધી દે કે જાઓ તમે ગાયો ચરાવવા જાઓ, તમે જંગલમાંથી સમિતના લાકડા લેવા જાઓ, વગેરે વગેરે ઘણી બધી સેવાઓ એમને સોંપી દે. તો આપણે તાર્કિક માઇન્ડથી વિચારીએ ત્યારે આપણને એમ થાય કે આ બધી સેવાથી બ્રહ્મ જ્ઞાનનો શું સંબંધ હશે? કોઈ લાકડા કાપે તો બ્રહ્મ જ્ઞાન એને કેવી રીતે મળતું હશે? આ બધી સેવાઓ કરવાથી ગુરુ આશ્રમમાં બ્રહ્મ જ્ઞાન મળે એ આપણા આ લૌકિક મગજમાં બેસે એવી વાત નથી, બરાબર ને. તો એનું સાતત્ય એ છે, એ હકીકત કે જ્યારે એ શિષ્ય છે ને કેવા ભાવથી સેવા કરે છે, એની અંદરના ભાવો, એની શ્રદ્ધા જેટલી તીવ્ર હોય, જેટલું એનું ડેડિકેશન ગુરુ તરફ હોય, એનું સમર્પણ હોય, એ ગુરુ પારખતા હોય છે હેને. અને એ પ્રમાણે પછી ક્યારેક એક કૃપા દ્રષ્ટિ થઈ જાય અને બ્રહ્મરંધ્રમાં પ્રકાશ થઈ જાય એટલે એને બ્રહ્મ જ્ઞાન 1 સેકન્ડના ભાગમાં મળી જાય. પણ એ મેળવવા માટે લાયકાત કેટલી છે એના માટે આશ્રમમાં જઈ આ ફિઝિકલ એક્ટિવિટીઝ ઉપરની દ્રષ્ટિથી કરાવવામાં આવતી, ઇન્ટરનલી એનું અંદરનું તત્વને જાણવા માટે કે એની કેપેસિટી કેટલી છે. કારણ કે ગુરુ જ્યારે એના ઉપર કૃપા દ્રષ્ટિ કરે ને ત્યારે પછી એને એક
પાવર મળે, ગુરુ કૃપાનો એક પાવર મળે, એને સત્ય મળે, એ ધારણ કરવા માટે પાત્ર પણ હોવું જોઈએ ને. એટલે ગુરુ કસોટી કરે. આપણને એમ થાય કે આવા કેવા ગુરુ કસોટી કરતા હોય. તો હું તમને એક બીજી વાત પણ કહું. જ્યારે એ કોઈ કન્યા હોય, બરાબર, અને એના લગ્નનો પ્રસ્તાવ આવે, કુંવારી કન્યા હોય, વરરાજા, તો એ કેટલું બધું વિચારતી હોય, કેટલું ડિટેલમાં વિચારતી હોય, તમને ખબર છે ને. એનું ફેમિલી બેકગ્રાઉન્ડ કેવું છે, કેટલું કમાય છે, એનું એજ્યુકેશન કેવું છે, પછી સોશિયલ એનું બિહેવિયર કેવું છે, બરાબર ને, એને ફ્રેન્ડ સર્કલ કેવું છે, અંદર કુછ બહાર કુછ, એવું તો નથી ને. કેટલા એના ઇન્ટરવ્યુઝ આમે લેતી હોય, પાછું એ ગામમાં કોઈ એના રિલેટિવ્સ હોય એના થ્રુ એ પૂછાવતી હોય કે જો બધું બરાબર છે ને, આમ દેખાય તો ઉપરથી સારું છે પણ અંદર કઈ ખોટું તો નહીં હોય ને. કેટલું તપાસતી હોય, સમજી શકો છો ને તમે. તો સદગુરુને આખા ભગવાન આપણને દઈ દેવા હોય ને આપણી તપાસણી પણ ના કરે, આપણને ચકાસે પણ નહીં કે આપણે એ લાયકાત છીએ કે નહીં. શું સદગુરુને એટલી કસોટી કરવાનો પણ અધિકાર નથી? અને કદાચ કસોટી નહીં કરે તો એ જે ફોર્સ આવશે એને ઝીલશો કેવી રીતે? તો એક રીતે જે ગુરુ કસોટી કરે છે ને, એ શિષ્યની ભલાઈ માટે છે, હે ને. આ એંગલ પણ શીખવા જેવો છે કે શિષ્યને પરેશાન કરવા માટે કોઈ કસોટી નથી. કસોટીના થ્રુ એક તો એને પ્યોરિફાય કરી શકે, એનું અંતઃકરણની કેપેસિટી, એના મેઘા કેટલી છે એને જાણવા માટે, એની ધી જાણવા માટે, ધારણ શક્તિ જાણવા માટે. તો એ બધું જોવા માટે ગુરુજી કસોટી કરતા હોય ઉપર છલી રીતે, પણ વાસ્તવમાં એની શ્રદ્ધા હોય ને તો ગુરુજી જ વન બાય વન સ્ટેપ્સ થી એનામાં પોતાની જાતને જ સમર્પિત કરતા હોય છે. વાસ્તવમાં સદગુરુ, ધ્યાનથી સાંભળજો, આપણને ઉપરથી એવું લાગે કે શિષ્ય ગુરુને સમર્પિત થાય છે, અંદર કુછ ઓર હી હૈ. અંદર શું છે? ધ્યાનથી સાંભળજો. ગુરુ છે ને એ પોતાની સમગ્ર જાત, પોતાની સાધના, જે પણ કઈ મેળવ્યું છે ને એ બધું જ શિષ્યને અર્પણ કરતા હોય છે. તો વાસ્તવિક સમર્પણ ગુરુ શિષ્યને કરે છે, પણ લાગે છે શિષ્ય ગુરુને સમર્પણ કરે છે. આટલું મારો રિસર્ચ વર્ક છે, મારા અનુભવો છે. અને ઘણાને એક પ્રશ્ન હજુ પણ હશે કે લાસ્ટ ક્વેશ્ચન કે મારા ગુરુ તો બ્રહ્મલીન થઈ ગયા છે, હતા ત્યારે તો અમે બહુ મોજ માણી છે, આનંદ કર્યો છે, હવે શું? વોટ નેક્સ્ટ? તો એક વસ્તુ તમને ચોક્કસ કહીશ કે તમારા ગુરુ બ્રહ્મલીન થયા છે, એનું શરીર અદ્રશ્ય થયું છે, એ છે ને છે જ. તો બ્રહ્મલીન સદગુરુમાં પણ જો તમે સાચો ભાવ રાખશો તો અંતરથી એ તમારી સાથે કનેક્ટ થશે અને એના જે પણ એની પાસે વારસો છે પરબ્રહ્મનો, એ તમને એ આપશે ને આપે જ છે. પણ આપણી અજ્ઞાનતા છે, આપણે એને ઓળખી નથી શકતા, એટલે આપણે મૂર્જાઈ જઈએ કે હવે તો સદગુરુ બ્રહ્મલીન થઈ ગયા. બિલકુલ મૂર્જાવાની જરૂર નથી. બ્રહ્મલીન થયા હોય તો બ્રહ્મ તો બધે જ છે. સર્વ ખલ્વિદમ બ્રહ્મ નેહ નાનાસ્તિ કિંચન. બ્રહ્મ સિવાય તો કઈ છે જ નહીં. તો જો એ બ્રહ્મલીન થયા છે તો તમારી માટે ખુશ થવાની વાત છે, કારણ કે તમારાથી વધારે નજીક થયા છે. અમે સદગુરુની ચેતના બધે ફેલાયેલી જ છે અનંત કોટી બ્રહ્માંડોમાં. જો બ્રહ્મલીન થયા છે તો તમારે વધારે રાજી થવાય કે ના, મને એનું એવું સાનિધ્ય મળ્યું છે કે હવે મારાથી ક્યારે અલગ જ નહીં થાય. બસ મને જેટલું ગુરુ કૃપાથી મને જાણવા મળ્યું, કે મને જેટલું સંશોધન કરવા મળ્યું, મેં કહ્યું હવે આ ઓપન ક્વેશ્ચન આન્સર સેશન છે. મને બધું આવડે છે એવો કોઈ મારો દાવો નથી, પણ હું આન્સર્સ આપવાની ચોક્કસ કોશિશ કરીશ. અસ્તુ. જય લક્ષ્મી નારાયણ. જય લક્ષ્મીનારાયણ બેન, તમે બધા તમારા મતલબ પ્રસ્તાવનામાં તમારા પ્રશ્ન તો ના આન્સર દઈ દીધા, પણ મને એક વળી પ્રશ્ન છે કે જેવી રીતે ઘરમાં જેમ કે વડીલોના હોય ગુરુ ને બીજા મતલબ જેમ કે અમે લોકો જે અમારા જેમ કે સાસુ સસરાના હોય તો અમને પણ એ જ ગુરુ કરવાના?
એવું કઈ મતલબ રૂલ હોય કે ઘરમાં એક ગુરુ હોય એના જ બધા શિષ્ય બને? બહુ સરસ ચંચળ તારો પ્રશ્ન છે, અને આ પ્લેટફોર્મ ઉપર હું સાચો જ જવાબ દઈશ, વેધર યુ લાઈક ઓર ડોન્ટ લાઈક. વાસ્તવમાં ગુરુ જ્યારે કરવાના હોય, મતલબ સિલેક્ટ કરવાના હોય, યા તો આપણી ગુરુ પરંપરામાં જે ગુરુ હોય ત્યાં જો ઘણી વખત એવું થઈ શકે, ઘણી બધી પરિસ્થિતિ હોય, પણ એક પરિસ્થિતિ હું તમને કહું જે મારી સામે ખરેખર ચંચલ, ખરેખર આ પ્રશ્ન મારી સામે પ્રેક્ટિકલી આવ્યો હતો કે અમારા જે કુળ પરંપરાના ગુરુ છે ત્યાં મારું હૃદય નથી ઠરતું એને જોઈને, અને બીજા એક સંત છે એનું આચરણ અને એની વાણી, વિચાર ને કર્મની એક્યતા જોઈને એમ લાગે છે કે એનું આચરણ વધારે શ્રેષ્ઠ છે ને વધારે ઉત્તમ છે, તો મારે દિલથી પેલા સદગુરુને માનવા છે, પણ મને પરિવાર તરફથી ફોર્સ છે કે ના તમારે તો આ જ ગુરુ કરવા પડે. તો આ બધા મિથ છે, મતલબ ખોટી માન્યતા છે, કારણ કે અધ્યાત્મની, તમને હું એક જ વસ્તુ કહું, સાચા ને ખોટાનો નિર્ણય કરવા એક જ વસ્તુ કહું કે તમે વિચારો કે આપણા હિન્દુ સનાતન ધર્મમાં એક જ ભગવાન છે, પરબ્રહ્મ, બરાબર? હવે તમે જુઓ એની કેટલી બધી અભિવ્યક્તિ છે, ક્યારેક એ ઉમિયામાના સ્વરૂપે અભિવ્યક્ત થાય, ક્યારેક એ શિવજીના સ્વરૂપે અભિવ્યક્ત થાય, ક્યારેક એ સીતારામ, ક્યારેક રાધા કૃષ્ણ, ક્યારેક લક્ષ્મી નારાયણ, હે ને? એક જ પરબ્રહ્મ કેટલા બધા સ્વરૂપથી અભિવ્યક્ત થાય છે. એવી રીતે કારણ ઋષિઓએ શું જોયું કે જેની જેવી શ્રદ્ધા અથવા ગ્રહણ શક્તિ ઈ સ્વરૂપને પસંદ કરશે, જેવી જેની રુચિ હશે ઈ સ્વરૂપને પસંદ કરશે, એની અધ્યાત્મ યાત્રામાં આગળ વધશે. જેવું આ ભગવાનના ફિલ્ડમાં હે એવું જ ગુરુજીના ફિલ્ડમાં બી હે. તમે કેવા, તમારી પ્રકૃતિ કેવી છે, તમારી શ્રદ્ધા કેવી છે, તમારી સ્થિતિ કેવી છે, એના આધારે ગુરુનું ચયન હોવું જોઈએ, પણ વાસ્તવમાં સમાજમાં એવું હોતું નથી ને બહુ દીકરીઓ ઉપર ફોર્સ કરવામાં આવે છે, મારા હિસાબે ખોટું છે. અને બીજું કે કદાચ તમારા ઉપર ફોર્સ થાય કે ના તમારે આ જ ગુરુને માનવા પડશે, તો એ ફોર્સની પાછળ છે ને બહુ કઈ મજબૂત ઈરાદા નથી હોતા. એ લોકોનું કહેવાનું એટલું જ હોય કે ત્યાં જઈ ઈ આશ્રમ કે વોટેવર ત્યાં લઈ જાય, ત્યાં કંઠી પહેરી લ્યો એટલે એ લોકો સંતોષ થઈ જાય કે તમે હવે ઈ ગુરુ કરી લીધા. પણ વાસ્તવમાં હું એક પ્રશ્ન પૂછું, શું કોઈની અર્પણ કરેલી કંઠી પહેરવાથી અથવા તો કાનમાં ગુરુ મંત્ર લેવાથી કોઈ આપણા ગુરુ થઈ જાય? આ મારો પ્રશ્ન છે સભાને. ના, કારણ કે જે મનથી સ્વીકાર્ય થાય એનું જ આચરણ આપે ને એનું જ ફોલો સરખી રીતે કરીએ, એટલે મારા હિસાબે તો જે મનથી સ્વીકાર્ય હોય એ જ આપણા ગુરુ. બીજા કોઈને બોલવું છે? લીલાબેન બોલો. લીલાબેન અનમ્યુટ કરીને બોલો. તમે હેન્ડ રેઝ કર્યો છે ને? અચ્છા, નહીં આવડતું હોય એમને. હા, નમિતાબેન આન્સર આપવો છે. મને એક વાત પૂછવી છે ભાવનાબેન, આનાથી જ સંલગ્ન છે. જેમ આપણે થોડા વર્ષ પહેલા 3 ઇડિયટ્સ કરીને ફિલ્મ આવી હતી, તો એનામાં જે આમિર ખાનનું જે પર્સનાલિટી બતાવી હતી ને, તો એ 10th ક્લાસના ક્વેશ્ચન સોલ્વ કરતો હતો. તો એના માટે પ્રાયોરિટી જે છે ને એ બુક્સ હતી, કે બુક્સમાં એ ભણી અને પછી પ્રોબ્લેમ સોલ્વ કરતો, કોઈ પણ ક્લાસમાં જઈને બેસી જતો. તો ટીચર મહત્વ રાખે એના કરતા મને એમ લાગે છે કે એની પર્સનાલિટી પ્રમાણે જે બુક્સ હતી એ વધારે મેન હતી. તો ઘણા સ્ટુડન્ટ એવા હોય જેને જરૂર નથી શાયદ કોઈ ગુરુની, મતલબ એક ગુરુ તો એક માધ્યમ છે ને ભગવાનને ઓળખવાનું, મને એવું લાગે છે. અગર મારાથી વધારે બોલાઈ જાય તો તમે મને ચોક્કસ ટોકજો, પણ મને એવું લાગે છે કે ગુરુ એક માધ્યમ હોય છે જે આપણને પરમાત્માનો સાક્ષાત્કાર કરાવે છે, અથવા તો એવું કહીએ કે પરમાત્માને ઓળખાવે છે. એક સેકન્ડ નમિતા, લીલાબેન નમિતાબેન બોલે ને પછી તમે બોલજો, ત્યાં સુધી મ્યુટ કરી દો. ઓકે ઓકે, હા નમિતા બોલો. હા, તો પરમાત્માને ઓળખાવા માટેના એ માધ્યમ છે. જરૂર એ આપણે એમ કહીએ કે બહુ શ્રેષ્ઠ છે, એમનો બહુ મોટો રોલ છે આપણા જીવનમાં. પરંતુ ઘણા કોઈ એવા વ્યક્તિઓ હશે જે ડાયરેક્ટ બુક્સ વાંચતા હશે,
શાસ્ત્રો કહીએ આપણે, જે મતલબ ઊંચી ભાષામાં આપણે કહી શકીએ કે એ શાસ્ત્રો કહીએ. તો અગર ભણી લખીને આગળ વધ્યા છે અને આવી રીતે જ પણ કહેવામાં આવે છે કે જેમ કે સ્કૂલના જે તમારા ટીચર્સ છે એ ટીચર અને આધ્યાત્મિક ગુરુ એ બેમાં ફરક હોય, તો સ્કૂલના ટીચરના થ્રુ એમને લખતા વાંચતા આવડી ગયું અને પછી અગર સંસ્કૃતના સારા એવા મતલબ સ્ટુડન્ટ છે, મતલબ સારું એમને જ્ઞાન છે, તો એ શાસ્ત્રો પણ સરસ રીતે સમજી લે છે. તો શું એ આધ્યાત્મિક ગુરુની એટલી ને એટલી આવશ્યકતા તો પણ રહે છે કે એક મૂર્તિમાન એક ગુરુ એમના જીવનમાં હોવા જ જોઈએ? અથવા તો તમે જે પેલા વાત કરી કે ગુરુ આપણને ચૂઝ કરે છે, તો એ કઈ રીતે પણ આપણા તમે પ્રશ્ન એક અલગ એંગલમાં લઈ ગયા, કાંઈ વાંધો નહીં. પછી આપજો, પણ મારું એ જ કહેવાનું થાય છે કે જે તમે હમણાં વાત કરી ને કે ગુરુ જે છે એ મતલબ જે વારસામાં આવેલા જે ગુરુ હોય, મેં ઘણી જગ્યા જોયું છે કે એના સાસુ સસરાને જે ગુરુ છે યા પછી એના જેઠ જેઠાણીના ગુરુ છે, એટલે જે વારસામાં આવેલા પરંપરાગત એ ગુરુને જ બધા માની લે છે. એવી રીતે મારું આ પણ પ્રશ્ન એવી રીતે જ છે કે ગુરુ માટે કોઈ મૂર્તિમાન ગુરુ હોવા શું કમ્પલસરી છે? હું સમજી ગઈ. નમિતાબેન, હું તમને આ જવાબ આપીશ. તો સૌથી પહેલા મારા પ્રશ્નનો જવાબ હતો. લીલાબેન, તમારે કઈ કેવું છે એના વિશે? જય લક્ષ્મીનારાયણ. જય લક્ષ્મીનારાયણ. અને મારો પ્રશ્ન જે ચંચલબેને કર્યો તો એ જ હતો. તમારું કીધેલું સમાધાન વખતે મને સમાધાન મળી ગયું, પણ મને હજી એક વાત પૂછવી કે જેમ અમે ગુરુ નથી કર્યા, તો અમે જેમ કૃષ્ણ ભગવાનને જેમ આટલા વર્ષોથી જેમ કે ગુરુ માનીને, કારણ કે મારા હસબન્ડ હજી એમ કે કોઈ કરે એને કરવાનું નહીં, કોઈ માણસનું વ્યક્તિત્વમાં એવું કાંક આપને દેખાય આપને એને ગુરુ કરવાના. એટલે હવે અમારા જેમ 25 યર્સ નીકળી ગયા છે લગ્નને, પણ હજી અમે ગુરુ નથી કર્યા. તો અમે જેમ ગુરુ પૂનમના દિવસે હું ભગવાનની જેમ ગુરુ માનીને એની પૂજા કરું છું. તો એવી રીતે અગર એનામાં આપણે જેમ કે ને કે ગુરુની પૂજા કરવી, તો આપણે જેમ વેચાણમાં સુઈને ઉઠી ત્યાં આપણે એના ગુરુ ભગવાનનું જેમ નામ લઈ હતી, પણ એમ શું ગુરુની પૂજા કરી શકાય કે નાઈ ધોઈને જ એની પ્રાર્થના કે ધ્યાન કરવાનું જરૂરી છે? કે હવે જો તમને મેં પ્રશ્ન પૂછ્યા, લીલાબેન તમે મ્યુટ કરી દો. હું પેલા તમારા પ્રશ્નનો જવાબ, પછી નમિતાબેન. મારો પ્રશ્ન એ હતો કે શું કંઠી બાંધવાથી કે ગુરુ મંત્ર લેવાથી જ ગુરુ થાય? તો એનો જવાબ છે ના. જ્યાં સુધી તમારા મન કર્મ વચને સમર્પણ ના હોય ત્યાં સુધી કોઈ તમારું ગુરુ થતું નથી, ચાહે એ મનુષ્ય કૃતિ હોય ચાહે દિવ્ય કૃતિ હોય. દિવ્ય કૃતિ એટલે બ્રહ્મલિંગ. પછી બીજો પ્રશ્ન છે લીલાબેનનો કે શું એને આરાધના બિસ્તર ઉપર થાય કે ના થાય વગેરે, નાયા ધોયા વગર. તો નાવા ધોવાનું જે રિચ્યુઆલિટી છે એનામાં વિવેક હોય છે લીલાબેન. તમે અગર કૃષ્ણ ભગવાનને ગુરુ કર્યા છે તો અમારા ગુરુ નથી એ શબ્દ ના આવવો જોઈએ. કારણ કે મેં તમને પહેલા જ કીધું, ગુરુ ના હોય તો હનુમાનજીને કરો, તો તમારી કાનમાં શબ્દ પડે ગુરુ તો હનુમાનજી દેખાવા જોઈએ. એક અટેચમેન્ટ હોવું જોઈએ. મારે નથી તો હું આમ કરું છું, એ જે મિસિંગ પોઈન્ટ છે કે મિસિંગ ભાવ છે એ સારો ના કહેવાય મારા હિસાબે. અગર તમે એમને ગુરુ બનાવ્યા છે તો બાય હાર્ટ કૃષ્ણ ભગવાન ગુરુ છે અને ભગવાન પણ છે, તો 100% તમારું સમર્પણ ત્યાં હોવું જોઈએ. પછી એવું ના કહેવાય કે મેં ગુરુ હજી સુધી નથી કર્યા, એ શબ્દ જ ના હોય. તમે 100% કૃષ્ણ ભગવાનને ફોલો કરો, હૃદયમાં સ્થાન દો. અને જ્યાં સુધી પૂજા પાઠનો વિવેક છે તો અમુક શાસ્ત્રીય પૂજા પાઠ સ્નાન કર્યા પછી કરાય, પણ જો તમે ધ્યાન કરવું હોય કે સ્મરણ કરવું હોય તો એના માટે કોઈ સ્નાનની જરૂર નથી. મનથી જે વસ્તુ થાય એનામાં સ્નાનની જરૂર નથી. શરીરની જે પૂજામાં અગત્યતા હોય ત્યાં સ્નાન જરૂરી છે. હવે નમિતાબેનનો પ્રશ્ન વિચ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, અને એમણે કહ્યું કે કોઈ બુક વાંચીને પણ અગર આમિર ખાનનું એક્ઝામ્પલ દઈને કહ્યું કે તો પછી ગુરુની શું આવશ્યકતા છે? તો તમારા પ્રશ્નના જવાબમાં હું તમને એક વાત કહીશ કે એક લૌકિક જ્ઞાન હોય અને એક અલૌકિક જ્ઞાન હોય. લૌકિકતામાં તમે કોઈ દિવસ તમારા ટીચર્સ ઉપર ડિપેન્ડન્ટ ના રહ્યો, તમારી બુદ્ધિ શક્તિ વધારે સારી હોય તો તમે ટીચર્સ વગર પણ ભણી શકો છો. આજકાલ તો ગૂગલ, યુટ્યુબ
વિડીયોઝ બધું અવેલેબલ છે. પણ વાસ્તવમાં તમે ઊંડું વિચારશો ને તો એ પણ બુક્સ કોઈએ લખી છે તો એ પણ એનો ઇનડાયરેક્ટલી તો ગુરુ થયો જ, ઇનડાયરેક્ટલી થયો. છતાં પણ ડાયરેક્ટ ગુરુની અગર તમે એક રીતે એમ કહો કે જરૂર નથી, તો એક વખત લૌકિકમાં કામ ચાલી જાય, પણ અલૌકિક, કારણ કે લૌકિકમાં શું છે, બુદ્ધિનો વિલાસ છે. તમારી બુદ્ધિ છે, તમારું માઇન્ડ, ઇન્ટેલેક્ચ્યુઅલ કેપેસિટી, એનાથી તમે આ લોકમાં તો તમારું કામ બહુ સરસ ચાલશે. પણ જે પરબ્રહ્મ છે, જે પારલૌકિક છે, જ્યાં મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર કશું જ કામ નથી આપવાનું, જ્યાં 51 નું એકે ટોળું નહીં પહોંચે, મતલબ શરીર, સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર, કારણ શરીર, મહાકારણ શરીર, એ કોઈની પહોંચ નથી. ઈ જે અદ્રશ્ય ગતિ, અદ્રશ્ય ફિલ્ડ, ત્યાં જવા માટે ચોક્કસ સદગુરુ જરૂરી છે. એ કોઈ શાસ્ત્ર તમે વાંચી લ્યો, તમારી પ્રતિભા સારી હોય તો તમને કોઈ ગુરુ નથી તો ચાલશે, એવું નથી. કોઈ વ્યક્તિને તમે ના કરો તો ભગવાનને પણ કરવા તો જોઈશે જ. સદગુરુ વગર અધૂરું છે ને 100% અધૂરું જ છે. અને આ લોકના જ્ઞાનમાં પણ હું તમને એમ કહું, કોઈએ સમજી લો કે ડોક્ટરની પૂરી તાલીમ લીધી, તમને ખ્યાલ હોય કે ના હોય, પણ જો એને ફાઇનલ સર્ટિફિકેટ જે આપે પ્રેક્ટિસનું, એનાથી પહેલા એને ઓપરેશન અગર કરતા હોય, અગર ઈ લેવલના ડોક્ટર હોય, એમડી હોય, સર્જન હોય, તો એને કોઈ પણ એના સિનિયર ડોક્ટરના હાથ નીચે શરૂઆતમાં ઓપરેશન શીખવા પડે. પૂરું થિયોરિકલ નોલેજ છે એની પાસે, પણ છતાં પણ આ લોકના જ્ઞાન માટે પણ એને કોઈક પોતાનાથી વિશિષ્ટ જ્ઞાન ધરાવતા પ્રેક્ટિકલ ગુરુની પણ જરૂર પડે છે. એ ચાહે ડોક્ટરના ફોર્મમાં હોય જ છે, ચાહે તમારી પાસે ફિઝિકલી ઊભા હોય અથવા તો તમે એની સાથે કોઈ આપણી ઇલેક્ટ્રોક માધ્યમથી જોડાયેલા હો. આજકાલ તો થઈ ગયું છે ને થિયેટર સિસ્ટમ, કે તમારા ઓપરેશન થિયેટરમાં તમે પેલી સ્ક્રીનથી પણ ડોક્ટર સલાહ આપતા હોય છે અને ઓનલાઈનથી પણ શીખવે. પણ એ ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ એનો એક્સપિરિયન્સ એટલો જ જરૂરી છે. એ મેડિકલ સાયન્સ પણ સ્વીકાર કરે છે કે તમે માત્ર થિયરિકલ નોલેજ લીધું તો તમને એ સર્ટિફિકેટ નથી મળતું. તમને લોયર બનવું હોય તો એક સિનિયર લોયરના હાથ નીચે તમને પ્રેક્ટિસ કરવી જ પડે છે અમુક સમય સુધી, અને એ સિનિયર લોયર એમ સર્ટિફિકેટ આપે કે ના હવે આમને તમે આગળ જઈ શકે છે, ત્યારે પછી એની પ્રગતિ થાય. તો આ લોકના જ્ઞાન માટે પણ જો આપણે કોઈ ગુરુ ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ, આ ગુરુ જ કહેવાય, એમના હાથ ઉપરના જે એમના હોય સિનિયર્સ, પણ આ લોકની દ્રષ્ટિએ આ લોકના ગુરુ કહેવાય. જ્યારે પારલૌકિક ગુરુ એ તો આખી મહિમા જ અલગ છે, જ્યાં આપણા કોઈ સ્વાર્થના સંબંધો નથી પહોંચતા, જ્યાં આપણે કહીએ ને કે માતાની મમતા પણ હોય, પિતાનો પ્યાર પણ હોય અને ભાઈની રક્ષા પણ. આપણે બધા જ શબ્દો જેટલા વિશેષણ આપીને બધા વિશેષણ ટૂંકા પડે. એ જે પારમાર્થિક રસ્તો છે એમાં જે ગુરુનો મહિમા છે. એટલે આપણા કોઈ શાસ્ત્ર જ્ઞાન કે એ બધું ક્યાંય ઉડી જાય, કારણ કે બધું બુદ્ધિની કક્ષાએ હોય, વધુમાં વધુ શું હોય, બુદ્ધિની કક્ષાએ હોય, તો એમાંથી પાર ના પડાય. એટલે જે એ કહીએ ને એ દુનિયાનો ભૂમિયો હોય, એ દુનિયાનો જાણકાર હોય, એ જ આપણને ત્યાં સુધી લઈ જઈ શકે. એટલે અનુભવી હોવો જ જોઈએ, ભૂમિયો રાખવો જ જોઈએ, અને એનો કોઈ ઓપ્શન નથી. નમિતાબેન, હવે કઈ કાઉન્ટર ક્વેશ્ચન હોય તો તમે પૂછી શકો છો. આ મારો જવાબ છે. બહુ સરસ. પહેલા તો થેન્ક યુ કહીશ કે બહુ બધા મૂંઝવણો દૂર થઈ જાય તમારા સાથે સંવાદ કરવાથી. પણ કે ને પ્રશ્ન ઉપર પ્રશ્ન એક વળી પાછો નીકળે કે ચલો તમે કહ્યું કે આપણે પ્રેક્ટિકલ નોલેજ હોવું જોઈએ. ઠીક છે, આપણે સ્કૂલના ટીચર પાસે ભણ્યા એટલે પછી આપણા હાથમાં ગીતા આવી તો થોડું વાંચતા લખતા આવડી ગયું અને ગીતા વાંચ્યું અને કૃષ્ણમ વંદે જગતગુરુ એવું માનીને આપણે એમ થયું કે જેમ તમે પેલા વાત કરી કે ના ગુરુ તો મને શોધી લેશે. મારી એવી પ્રભુ પાસે પ્રાર્થના છે, પરમાત્મા પાસે પ્રાર્થના કે મને એવા સદગુરુ મળી જાય. અને એ પ્રાર્થના કરતે કરતે જ્યાં સુધી સદગુરુ નથી મળ્યા ત્યાં સુધી ગીતાનું વાંચન કરીને કૃષ્ણમ વંદે જગતગુરુ એમ કરીને આપણે એમને જે ધર્મ સમજાવ્યો છે એનું કહીએ ને કે એના અનુસાર આપણે આપણું જીવન વ્યતીત કરીએ છીએ.
તો ત્યાં અગર પ્રેક્ટિકલ જે તમે કહો છો એની જરૂર પડે, એવી પ્રેક્ટિસની જરૂર પડે, તો આપણે કોને પોતાનો સિનિયર સમજવું? કોઈ એવો જેમ કે રાધાકૃષ્ણ મંદિરમાં છે, મંદિરમાં જઈએ અને ત્યાં જે બધા સાધકો અને સેવકો જે સેવા કરે છે ભગવાનની, એ સેવામાં જ આપણને પોતાને જોડીને એ લોકોના હારે કાર્ય કરવું, સેવા કાર્ય કરવું, એને જ એ પ્રેક્ટિકલ નોલેજ એને ગણવું કે શેને ગણવું? એ જરાક તમે સમજાવજો. સારો પ્રશ્ન પણ એક વસ્તુ કહું તમને નમિતા, કે છે ને આપણે એવું વિચારીએ કે ભગવાનને હું શરણે જઈશ, બરાબર. અહીંયા એક મેં જવાબ આપ્યો હતો કે તમે ભગવાન કૃષ્ણને પણ ગુરુ કરી શકો. હવે છે ને આમાં શું થશે, રિયલમાં કહું તમને, કાં તો છે ને ફક્ત પ્રાર્થનાથી નહીં, હા, તમારે થોડું આપણે કહીએ ને ભજન સ્મરણ પણ હોવું જોઈએ પ્યોરિફિકેશન કરવા માટે. કારણ કે આપણને ખબર નથી આપણું મન આપણને કઈ કઈ ભૂમિકા કેવી કેવી રીતે રમાડે છે, આપણને નથી ખબર. એ કોઈ જાણકાર હોય એ આપણને કહે ત્યારે આપણને ખબર પડે કે આપણી પાસે. હા, ને બીજી વસ્તુ કે જ્યારે હું સદગુરુ શબ્દ વાપરું તો એ કોઈ ડ્રેસ કોડમાં જ બંધાયેલો એવું ના હોઈ શકે. એ સદગુરુ ઘણી વખત તમને મંદિરમાં મળશે ને ઘણી વખત મંદિરમાં નહીં મળે, સમાજમાં પણ મળી શકે. પણ તમને પાછું ત્યાં જ હું આવીને અટકી જઈશ કે આપણી, હું ચોખ્ખી ભાષામાં કહું, અગર હું તમો ગુણમાં છું ને, સમજો મારી આપણે કહીએ મારી જે શક્તિ મૂઢ અવસ્થામાં ચેતના, તો મને છે ને સાચે હું તમને કહું સત્વગુણી ને રજોગુણી છે ને સંતો નહીં ગમે, સદગુરુ નહીં ગમે. ગુરુ કેટેગરીમાં ઘણા બધા હોય ને, મહાન સદગુરુ છે ત્યાં તો નિર્ગુણ અવસ્થા છે. પણ તમને કહું છેક ઉપરનું પગથિયા સુધી જવા માટે, ટોચ ઉપર જવા માટે પગથિયા તો હોય ને, એવી રીતે અલગ અલગ કેટેગરી સાધનાની હોય, ગુરુમાં પણ હોય. તો આપણે એને જજ કરવાનું નથી. પણ હું તમને એક વાત કહું કે કોઈ રજોગુણી ઇન્સાન હશે, એને રજોગુણી જ ગુરુઓ ગમતા હશે. શું કામ? જેમ કે એક્ઝામ્પલ દઉં તમને કે મંદિર બનાવવા મોટા મોટા, પછી આ ઉત્સવો કરવા, જો આ કરવામાં આપણે અલિપ્ત રહી શકીએ કે બધું ભગવાનનું છે ને ભગવાન જ કરે છે, તો આપણે નિર્ગુણ કહેવાય. પણ ના, મેં તો છે ને હમણાં 1 લાખ રૂપિયા દાન દીધા, મેં તો 1 કરોડ દાન દીધા, અમે તો આટલા મોટા યજમાન. મોટી મોટી કથાઓ કરાવે ને ત્યારે કથા સાંભળવા માટે ફર્સ્ટ સોફામાં બેસે, એને તૈયાર કરવા માટે પાર્લર વાળા આવતા હોય, બરાબર છે. એવી એવી સાડીઓ, એટલું બધું રજોગુણી વાતાવરણ, સમજાય છે? જે જ્ઞાનની કોઈ તરસ નથી. ફોટો વિડીયો આવા પણ હોય ને સમાજમાં છે, તો પછી સમાજમાં તો બધી કેટેગરી હોય. તો હવે એની સામે કોઈ 7 દિવસ ભાગવત કરશે તો એ તો એ જ જોતા હોય કે મારો વિડીયો કેવો આવ્યો. એને પરીક્ષિત સાથે કાંઈ મતલબ નથી, એને કૃષ્ણ સાથે કાંઈ મતલબ નથી. આવો એક વર્ગ છે ને, એટલે જુદા જુદા વર્ગ માટે જુદા જુદા જવાબ હોય. અને બિલીવ મી, જો તમે સાચા હો ને, ખરેખર ભગવાનનું નામ જપ કરતા હો અને ઈમાનદારીથી જીવન જીવશો ને, તમને 100% સદગુરુ મળશે ને મળશે જ. શરૂઆતમાં ના મળે તો ભગવાનને બનાવો 100%, પણ ભગવાનને પણ સદગુરુના રૂપમાં પણ સેવો. અને છતાં પણ કહું, આજે કોઈ અગર સાધના કરે અને એને કાંઈ પણ સિદ્ધિ મળે ને, તો એ સિદ્ધિનો અહંકાર આવે. બોલો, ગુરુની જરૂર કેટલી ઊંચે સુધી છે આપણને. અગર નમિતાને જ પકડીને હાલો આપણે, એ બહુ ભજન કરે ફોર એક્ઝામ્પલ, અને એ જે બોલે એ સત્ય થાય, તો પેલો તો એને એ અહંકાર આવશે કે અરે હું એટલી પ્યોરિફાઈ થઈ ગઈ કે હું જે બોલું એવું થવા લાગ્યું. તો તું પ્યોરિફાઈ છો અને તને જે બોલે છે એ થાય છે, એ કઈ સારી વાત છે? સૂક્ષ્મ રીતે વિચારો, શું એ સારી વાત છે? એ જે બોલે એ થાય, એ તો ઉલટું નુકસાનકારક છે. કારણ કે એને પોતાના અહમપણામાં એક આપણે કહીએ ને ઘાટ બેસી જશે કે હું અલગ, નમિતા એ હંમેશા સતત સ્મૃતિ રહેશે. હું મહાન છું એ વિચારવા માટે પણ હું પરમ સત્તાથી અલગ તો થયો ને. એટલે ગુરુની તો બહુ જ જરૂર છે આપણને સિદ્ધિઓથી બચાવવા માટે, સિદ્ધિઓથી પહેલા ભજન શીખવવા માટે. કારણ કે ભજન આપણે કેવું કરીએ છીએ કે જેનાથી માત્ર ને માત્ર અહંકાર વધે. હવે વ્રત કરતા હોય, અત્યારે જો શ્રાવણ મહિનો ચાલુ હોય ને વ્રત કરતા હોય, વ્રતનો અહંકાર, અમારા
આખા સોસાયટીમાં હું જ તો એક ટાણા કરું છું. બોલો, તમે જે કરો એ બધું તમારા ઉપર આવે. ફળે ક્યાંથી મને એ કહો? જ્યાં સુધી ગુરુ તમને દ્રષ્ટિ ના દે, સદગુરુ દ્રષ્ટિ ના દે, કશું તમને કશું આધ્યાત્મિક સાધના કરશો ને તોય ઊંધું પડશે. એટલે ગુરુની તો બહુ જ જરૂર છે. કપડામાં બાંધવાનું નથી કેતી, પણ સદગુરુ ગમે ત્યાં મળી શકે તમને. સમાજમાં પણ મળી શકે અને મંદિરમાં પણ મળી શકે, આશ્રમમાં પણ મળી શકે ને ઘરમાં પણ મળી શકે. એને ઓળખવાની દ્રષ્ટિ આપણે પ્યોરિફાય થવાનું છે. એટલે બધા બહુ જ ભગવાનને પ્રેમ કરો, પ્રેમથી જપ કરો અને પ્યોરિફાય થાઓ. એટલે આપણે સહી ને તો બધું સહી થશે આપણા સાથે. મને તો આટલું જ સમજાય છે. જય લક્ષ્મી નારાયણ. લીલાબેન, તમે હેન્ડ રેઝ કરે છે? જય લક્ષ્મી નારાયણ. જય લક્ષ્મી નારાયણ. લીલાબેન, તમે અગર ક્વેશ્ચન કરી લીધો હોય તો પ્લીઝ હેન્ડ ડાઉન કરો ને તમે. નર્મદાબેન, તમે હેન્ડ રેઝ કરે છે? હા, મારો પ્રશ્ન છે. હલો હલો ભાવનાબેન. હા બોલો બેન, સાંભળે છે. બોલો બોલો. હા ભાવનાબેન, હમણાં આપણે જે વાત કરી કે આપણે એવો દ્રષ્ટિકોણ હોવો જોઈએ, એ આપણે ગુરુ કરી તો કેવી રીતના આપણે સમજણ આવે? કારણ કે આપણે તો આપણામાં કેટલે સુધી પહોંચ્યા એ તો આપને ખબર નથી, પણ આપણને એવા કંઈક ગુરુના એંધાણ હોય કે એવી કંઈક મતલબ પહેચાન આપણે કહીએ મારી ભાષામાં કે હું મને આ સાચું પાત્ર મળ્યું છે, જેને હું સદગુરુ હૃદયથી એને હું મારો સ્વીકાર કરું, એને સમર્પણ કરું, તો એવું કંઈક થોડુંક એંધાણ મળે કે એવું કંઈક આપણે પહેચાન છે કે આ મારા સાચા સદગુરુ થઈ શકે, યા તો મેં આ સદગુરુ કર્યા છે એકદમ કે ના જે મને જોઈતું હતું એવા જ પાત્ર છે. તો એનું કંઈક મને થોડુંક અંદરથી લાગે છે કે થોડુંક આ બધાયનો મારા હિસાબે પ્રશ્ન હશે કે ચર્ચા ઘણી બધી આપણે કરી લીધી. તો સરસ પ્રશ્ન નર્મદાબેન તમારો. તો કોઈ પણ સદગુરુ હોય, આમ તો આપણી કેપેસિટી નથી, છતાંય તમને જોવું હોય તો એક છે કે સદગુરુ હોય ને એની કોઈ દિવસ એડવર્ટાઇઝમેન્ટ ના હોય. મતલબ જરૂરી નથી કે એની પ્રસિદ્ધિ પામેલા જ હોય, એવું જરૂરી નથી. એટલે લોકેશણાથી મુક્ત હોય. લોકેશણા એટલે લોકો મને માને પૂજે, આ વાતથી હંમેશા સદગુરુ દૂર રહેતા હોય. બીજું પુત્રેષણા. પુત્રેષણા એટલે શિષ્ય બનાવવાની ઈચ્છા. ઘણાને એમ થાય ને મારું ટોળું તો આ ફલાણો તો બિઝનેસમેન મારો શિષ્ય, આ મારો શિષ્ય. એવી રીતે જે શિષ્યો ઉપર અભિમાન લઈને ગુરુપદ શોભાવતા હોય એ ગુરુમાં કાંઈ દમ ના હોય. કારણ કે ગુરુનું ગૌરવ માત્ર ને માત્ર પરમ સત્તા પરમેશ્વરના લીધે જ છે. તો પ્રસિદ્ધિની, પછી શિષ્યોની એષણા, પછી ધનેષણા. આપણે ખબર છે કે મોટા મોટા મંદિરો મઠો બાંધવાથી જ કોઈ સદગુરુ ના થાય. સદગુરુ હોય ને કદાચ એની પાસે હોય તો એ મંદિરો બાંધશે, મઠો બાંધશે, તો એનાથી કઈ અસદગુરુ ના થઈ જાય. પણ સદગુરુની ઓળખાણ નથી કે મંદિર ને મઠ મોટા હોય, વધારે ધનની એષણા હોય, લાવો લાવો લાવો, મારું ઘેટું બીજે ના જાય, એ બધું જે ભાવનાઓ હોય એ ધનેષણામાં આવે. એને વિત્તેષણા કહેવાય શાસ્ત્રીય ભાષામાં. તો વિત્તેષણાથી મુક્ત હોય. અને સૌથી મહત્વનું કે આપણે આપણા ઈષ્ટદેવ પસંદ કર્યા હોય નર્મદાબેન, તો રાત ને દી ભજન કરી ને આપણું આત્મ ચૈતન્ય શુદ્ધ કરવું, તો આપણી ઓરા ગુરુની ઓરાથી મેચ થશે. નકર શું થશે કે ગુરુનું આપણને એવું કોઈ ડાયરેક્ટ સાનિધ્ય ના હોય, અને આજકાલનું જે સોશિયલ મીડિયાનું તત્વજ્ઞાન એ તો તમને સંપૂર્ણ જ બતાવશે કે હું તો સંપૂર્ણ છું, હું આત્મા છું. ભલે ને શરીરમાં હોય પણ આત્મા છું, મને તો કોઈ સાધન કરવાની જરૂર નથી, આ નામ જપ છે, પૂજા પાઠ છે, કીર્તન, આ બધું ભક્તિ, આ બધું તો વેવલાઈ વેડા છે. વાસ્તવમાં તો જ્ઞાન જ સર્વશ્રેષ્ઠ છે. આવી વાતો મેં ઘણી ઠેકાણે જોઈ છે. જ્ઞાન સર્વશ્રેષ્ઠ કહેતા હોય અને જમવામાંથી મોં ઉઠતો ના હોય. બરાબર, પાણીપુરીનો ઠેલો જોઈને મોઢામાં લાળ ટપકતી હોય ને હું આત્મા છું એવું અભિમાન લઈ ને કોઈ ભજન ભક્તિનું સાધન બધા છોડી દીધા હોય, તો આવી મિથ્યાચારથી બી આપણે દૂર રહેવું પડે. તમે એવા નથી,
આ તો એક્ઝામ્પલ માટે કે આજના જમાનામાં ફેશન થઈ ગયું એમ. મંદિરે જવાને એ કહેશે કે કર્મકાંડે, નામ જપ ને કર્મકાંડે, બરાબર? તો તમે જે નથી કરવાનું કરી રહ્યા છો એને શું કહેશો? એટલે ચૈત્યને શુદ્ધ કરવા માટે જે માયાકૃત આવરણ છે, મતલબ જે એટ્રેક્શન છે, ફિઝિકલ એટ્રેક્શન, એને દૂર કરવા માટે આપણે નામ જપ, મેડિટેશન, ભગવાનનું મેડિટેશન અને શુદ્ધ આચરણથી, ઈમાનદારીથી ઘરમાં, પરિવારમાં, સમાજમાં રહેવું, આધ્યાત્મિક ભાવમાં જીવવું, પણ અધ્યાત્મનું ક્યારે પણ જાહેરાત ના કરવી, આ બધું બહુ જ જરૂરી છે. સાચો માણસ, સાચો સાધક હંમેશા ડૂબીને રહે. પછી એ સંતના વેશમાં હોય, સદગુરુના વેશમાં હોય કે સાધકના વેશમાં હોય, નમ્રતા સૌથી મોટી નિશાની છે. અને આપણે શીખવું પડશે, બધી રીતનું શીખવું પડશે ને. બસ ભગવાન આપણા ઉપર કૃપા કરે ને આપણે આ બધી વસ્તુ સમજી શકીએ ને તો એ બહુ છે આપણા માટે. સરસ, ખૂબ સરસ માર્ગદર્શન કર્યું ભાવનાબેને. હવે 5 મિનિટ બચી છે તો મારા ખ્યાલથી આપણે સભા બંધ કરવી જોઈએ. ભાવનાબેન, હા બોલો. એક હજી પ્રશ્ન. ઘણી વખત એવું થતું હોય કે આપણા પરિવારજન, જે આપણા મોટા વડીલો હોય, એનામાં કોઈ એક એવી પર્સનાલિટી હોય જેને આપણે નાનપણથી જોતા આવ્યા હોય, જે હંમેશાથી આપણને બહુ મતલબ એનાથી પ્રેરણા મળતી હોય. આપણા એ દાદા બી હોઈ શકે, દાદી હોઈ શકે, નાના હોઈ શકે, કોઈ પણ વડીલ એવા. તો જે હર રીતે મતલબ આપણે એમ ના કહી શકીએ કે ભલે એ આધ્યાત્મિક ગુરુ, મતલબ જેમ આપણે એમને ભગવાન નથી પહેરેલા, પણ એમના આચરણ, એમના વ્યવહાર, એમની જે હર રીતે જે કહીએ ને કે સદગુરુના અમુક લક્ષણો કહું છું, બધાય નહીં, પણ અમુક લક્ષણો એનામાં દેખાતા હોય અને એમના પાસે ઘણું જ શીખવા જાણવા મળ્યું હોય. એમને આપણે આવી રીતે જ ગીતા હોય કે અન્ય બીજા શાસ્ત્રો હોય એનું વાંચન કરતા જોયું, પ્રાણાયામ, વ્યાયામ, એવી રીતે એનું જીવન હર તરહથી બહુ સરસ શુદ્ધ આચરણથી ઓતપ્રોત હોય. એવું જીવન જે વ્યક્તિનું હોય, એનાથી અગર પ્રેરણા હંમેશા સદૈવ મળતી રહી હોય, તો શું એને પોતાના આધ્યાત્મિક ગુરુ ગણવા સાચા કે ખોટા? બહુ સરસ પ્રશ્ન છે નમિતા તારો. હવે મારો જવાબ સાંભળ. કોઈ એક પેશન્ટ છે અને એના ઘરમાં એના બા છે, એને દેશી દવા આવડે છે, બરાબર? તો એને શરદી થાય છે તો એ ઘરમાંથી હળદર વગેરે કાંઈ પણ બનાવી એને આપી દે છે, એને શરદી સારી થઈ જાય, એની ગળાની તકલીફ સારી થઈ જાય. પણ એ વ્યક્તિને જ્યારે હાર્ટ એટેક આવે ત્યારે શું એ એના દાદી ઉપર ડિપેન્ડન્ટ રહી શકશે? મારો પ્રશ્ન છે. દાદીમાં ઘણખરા ડોક્ટરને મળતા જુલતા ઘણા બધા ગુણો પણ છે, તો જ્યારે હાર્ટ એટેક આવશે ત્યારે શું એના દાદીનો ઈલાજ કરી શકશે? નહીં કરી શકે ને. ત્યારે એને હાર્ટ સ્પેશિયાલિસ્ટ પાસે જ જવું પડશે. સદગુરુ છે ને એ આપણે હાર્ટ સ્પેશિયાલિસ્ટ પણ છે, કેન્સર ડિકોર્ડર અને એને રિલીફ કરે એ તાકાત પણ એની પાસે છે. જેટલી મોટી બીમારીઓના નામ આવડતા હોય એ બધી જ બીમારીઓના દૂર કરવાની કેપેસિટી કે જ્ઞાન એ સદગુરુ પાસે છે. અને આપણને ખબર નહીં કઈ કઈ જાતની આવી મોટી મોટી બીમારીઓ થઈ છે જેના મૂળ બહુ ઊંડા છે. બારે બહુ, કારણ કે શરૂઆતમાં એના સિમ્ટમ્સ બારેથી બહુ ઓછા દેખાય, પણ બીમારી બહુ ઊંડી ને મોટી હોય. એટલે સદગુરુ તો જોઈએ જ બેન, સર્ટિફાઈડ હોવો જોઈએ. જે શાસ્ત્રમાં જે સદગુણો લખ્યા છે કે વિત્તેષણાથી મુક્ત, લોકેશણાથી મુક્ત, પિત્રેષણાથી મુક્ત, એવા કોઈ મહાન ઓલિયા, એવા તમને કદાચ તમારા દાદી ઈ લેવલ ના હોય કે તમારો હાર્ટ એટેક નો ઈલાજ કરી શકતા હોય તો કોઈ વાંધો નથી. પણ આ પ્રશ્ન તમે તમારી જાતને પૂછજો અને એનો જવાબ જે મળે એ પ્રમાણે નિર્ણય લેજો. મને બહુ મજા આવી, પ્રશ્ન બહુ સારો હતો. ધન્યવાદ નમિતાબેન. જય લક્ષ્મીનારાયણ. જય લક્ષ્મીનારાયણ બેન. તમારા પ્રશ્નથી મને મારું ઉત્તર પણ મળી ગયું કે મને પણ હજી સુધી ગુરુ નથી મળ્યા, એ પણ મને શોધે છે અને હું પણ એને શોધું છું. તો હવે મને એટલું નક્કી છે કે આ બધા જે શબ્દ તમે યુઝ કર્યા ને એવા મારા સદગુરુ સાચા મને જલ્દી જ મળશે. તથાસ્તુ. થેન્ક યુ. જુહીબેન, રાષ્ટ્રગાન ઓપરેટ કરજો પ્લીઝ. हाँ ज़रूर चंचल बेन.